નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। આપ જાણતા જ હશો કે વિક્રમભાઈ ઠાકોરની માતાનું દુઃખદ અવસાન થયું છે અને એની દુઃખદ અસર આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પડી છે। તો આવી દુઃખની ઘડીમાં વિક્રમભાઈ ઠાકોરની પડખે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી છે અને એમના દુઃખમાં દુઃખી થઈ દુઃખની ભાગીદાર બની છે। દોસ્તો, એવું પણ નથી કે બધા જ કલાકારો આવ્યા છે, પરંતુ અમુક કલાકારો કોઈ અગમ્ય કારણસર આવી ના પણ શક્યા હોય, પણ એનો એ મતલબ નથી થતો કે એઓને વિક્રમભાઈ ઠાકોર પ્રત્યે કોઈ લાગણી નથી, પરંતુ અમુક કારણોના લીધે અમુક કલાકારો આવી નથી શક્યા। તો આ લોકોએ વિક્રમભાઈ ઠાકોરની માતાની શ્રદ્ધાંજલિ વોટ્સએપના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે। પરંતુ બધાના મનમાં એક જ સવાલ ઊભો થયો છે કે વિક્રમભાઈ ઠાકોરની સુપરહિટ ફિલ્મોની હિરોઈન મમતા સોની આવ્યા કે નહીં આવ્યા? શું એમણે વોટ્સએપ પર કે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી? શું વિક્રમભાઈને એમણે દુઃખની લાગણી વ્યક્ત કરી? તો અમે તો કોઈ આ વિશે કંઈ ચોક્કસ માહિતી જાણતા નથી, પરંતુ આ બાબતમાં આખી ફિલ્મી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। જો તમે આ વિશે કંઈ જાણતા હોય તો અમને કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। તો અહીંયા દોસ્તો વિડીયોનો એન્ડ કરે છે। મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય માતાજી।